ટપોડા બોલ ને દાદી, શું કામ છે? તારા ઘરમાં કાંઈ છે? ભૂખની બાળશ એ મંગુડીની બુજી લે, મંગુડીની આ મંગુડીની બુજી લઈને તો તું પૈસા વાળો થઈ પૈસા વાળો. આ દેશી કોથળીયું પડી વે અને ઇંગ્લિશ બાટલા પી, ઇંગ્લિશ બાટલા. એ બધું તો મંગળી તારી વાત હાશી, પણ પૈસા વાળા કેવી રીતે થઈશું આપણે? એ પૈસા વાળું થવું હોય ને તો થોડું જોખમ લેવું પડે. હે લોખંડ? એ મારા રોયા લોખંડ નહીં, જોખમ. એટલે મંગળી હું કઈ સમજ્યો નહીં. એ પેલા સમજ્યો હોત ને તો આદી નો હોત. હા ભાઈ હવે મારો બેટો ભીમલો આવવાનો હતો પણ આવ્યો નહીં. લાય હું જાઉં. દાદી હવે બોલ, મારે શું કરવાનું? તો બોલ નો દીકરો થામા પણ કાઈ ઘીરે જા. કાઈ પે હોનાનો હાર છે ને એ આપણે સાફ કરી નાખવાનો. હવે હે ને ટપુડો અને હું ભેગા થઈ અને આખા ગામના ઘરાણા સાફ કરી નાખવા છે. રામ રામ ભાઈ. ભાઈ ગામ તો ઘણું આઘું છે મારું. આ શું કુડાણો? ભાઈ આપણે ઓનાના ઘરાણા, સાંજીના ઘરાણા બધા અમે ધોઈ કમ્પ્લીટ કરી અને સાફ કરીને દેવી છે. તારે કરાવવા છે? એ મારા બાપાના ઘરાણા મેં પહેલા જ સાફ કરી નાખ્યા. હવે તો હું એક વૈધો છું નકરો. એ ભાઈ તો હને તું જગ્યા વિયો તા, અહીં તારો ક્યાંય મેળ નહીં પડે. આ બધા મારા દીકરા આમ મને કેમ કહેતા છે? હલો, કોઈને ઘરાણા ધોવરાવા હોય તો ચાંદીના, હોનાના હાર, કડલા, હાડી. હલો હલો, કોઈને ઘરાણા ધોવરાવા હોય તો ચાંદીના, હોનાના. હલો, કોઈને ઘરાણા ધોવરાવા હોય તો. બોલો બેન. એ મારે હાર કેદુ નો પીળો છે ધોવરાવાનો. હા બેન, પીળો પીળો આમ તો બગડી જાય છે. ધોવરાય વાળો એટલે છે અસલ નવા જેવો તમ તારું. ધોરણ પૈસા કેટલા લઈશ? એ બેન તમ તાર તમારા જાજા નહીં લો, ઓછા 100 રૂપિયા દઈ દેજો એટલે થઈ જાય છે. હાલો તો. હાલો. બેન પણ હારે તૂટલો હે, પણ આમ જો બેન બાલ લાગશે પણ કેટલે તમ તાર નવા જેવો છે. હા કાઈ વાંધો નહીં. બાલ લાગે તો હાલે ને? હાલે હાલે. ગાડી જલ્દી ઉડે તો મારું હાર કહે ગઈ થઈ ગયો. એ બોલ ને સાડી. એ હાલ ચોકમાં મફતનું હારી ઉદે છે. હે એ હા હું લેવા જઉં છું. નથી પછી ખોટી રહી છે, આખું ગામ ગાંડું શું છે. મંગુડી પણ આ ભાઈ હાર ધોવે છે મારો. તે બેન જાવ તો જટ પાછા આવજો તો હું વાર ધોઈ વારું. એ તું બેઠો બેઠો કહીશ ને ત્યાં નહીં વાર લાગે. હાલો બેન. જામો પડી ગયો, જામો 2-3 તોલાનો તો હશે જ તે. આપણે તે સુધરી ગયો. મંગુડી અહીંયા કોઈ નથી તો હારી ખોટી રહી છે. તો હવે શું કરશું? ઘડીક તો રે ને કે પછી ઘર ભેગ્યું થઈ. ઢૂંઢી હું તો આમથી ખોટી થાય. મારે ઘીરે ઓલો હાર ધોવે છે. તો હાલ પાછા મને થોડી ખબર હતી કે આ ખપી જાય છે. મારો રોય શાઈ ગયો હશે. કમ કાકા અજાણે મારા કોઈ નીકળ્યું તું? ના શું છું? એ થાય શું? ઓલો હોનાનો હાર મેં ધોવરાવ દીધો ને લઈને વિયો ગયો.
હે એ હા એ હવે તારો ડો એ હાથમાં નો આવે. હવે બજારે રખડવું નકામું છે. કમા કાકા તો હવે શું કરવું? 3 તોલાનો મારો હાર હતો. એ હવે એક કામ કર, એ શું? કા શું 3 તોલાનો હાર ઉપાડી લીધો. મંગુડી મારો દીકરો આ ધંધો હારો છે. ટપડા એટલે મેં તને પેલા કીધું તું. હવે હે ને તું બીજા ઘીરે જા, બીજા ઘીરે. પણ મંગુડી ગામમાં બહાર નહીં પડી ગયું હોય ને. એ ના ના, બહાર પડે ને હજી 2 ઘર ભૂસ મારી લેવા છે. હારું હારું આમ જો જાવ છું ઓલા કમલાને ઘીરે. ટપડો હે ને હજી 3 ચોરી કરી લે ને તો આપણે ભરાવી બધાય. રામ રામ બાપા. રામ રામ. આ કંદોરો બંદોરો ધોરાવો છે. કંદોરો બંદોરો તો નથી, પણ ડોશીની પોખાની એક પડી છે. આ તે બાપા ધોરાય વાળો ડોશી રાજી થાય છે. એ ડોશી તો વહેલી વહી ગઈ. એ ઉપર રાજી થાય તો થાય. એ બાપા ઉપર રાજી થાય. ધોરાય વાળો ને ભેગા ભેગ નકર હે ને કાટ લાગશે એને. એ હારું, હું લેતો આવું. કાળે પેલો ગરાના ધોવા વાળો આવ્યો છે. કમા બાપા તો એને જવાના જ દેવો. તે ઘડીક રે, જાડી જો એને ભેગી છે ને તો આપણને ખબર પડી જશે. મારા દીકરા બાપાને તો કઈ વાર લાગી. એ હાલે ભાઈ, આ જોઈ દે. લાવો. કમા બાપા ચોકમાં તાલુકાનો સાહેબ આવ્યો છે. એ શું ગુડાણો? એ બાથરૂમ ની સર્વે કરવા આવ્યો. જીને ઘીરે બાથરૂમ ન હોય ને એને બાથરૂમ બનાવી દે. એ ચા સુધી રહેશે. એ કમા બાપા એને થોડીક ગરજ હોય ઈ તો વિયો જાય. હું જાઉં છું લખાવા, હાલો આવવું હોય તો. એ જા, મારે નથી આવવું. એ બાબા 1 કિલોમીટર છેટા બહાર જવા જતા હશો. એ કરતા બાથરૂમ લઈ આવો ને મફતમાં છે, શું વાંધો છે? એ ભાઈ તારી વાત સાચી. રે ઘડી. એ કાળે આમાં ગાય ઘા પુરાય દે. મારું દીકરું આટલી સાંજીએ કાંઈ નહીં ઓરે. જો ભાભો બહાર જાય ને મને ઘરમાં હોય ને એનું બધું બૂસ મારીને વિયો જાવ. તો ભાઈ તું ઘરની ઘડી ધ્યાન રાખજે, હું શોખમાં જાતો હોઉં. બાપા આમ જો જલ્દી આવજો. આ અજાણ્યું ઘર છે. તમારા ઘરમાં બીજો કોક ચોરી જાય ને મારી માથે આવે. એ તું ઉપાધિ કરવા, કિંમતી સામાન બધો ઠેલામાં ભર્યો છે. સોરથી એ ઠેલો ઉપડેવો નથી. એ હારું હારું બાપા, પણ પાછા ઉતાવે રાખજો. એ હારું. બાપુ એ આટા વગીરનો છે. બધોય કિંમતી માલ એક જ ઠેલામાં ભર્યો છે. એક ઠેલો ઉપાડીને વિયો જાય ને બીજે ક્યાંય ચોરી જ નહીં કરે.
ભલે હાથ સડી જાય ઠેલો હેઠો મૂકવો નથી. મારો દીકરો કમલો ઝપટે સીડ્યો નહીં, હવે ટકડો કરશે શું? એ જાડી ઊભી છો શું લેવરાય? હે ટપોડા, આટલું બધું શું બઠાઈ આવ્યો? એ જાડી તને નો ખબર પડે, ઓલો ભાભો રહ્યો ને ભાભાએ જ આ ઠેલો બધો કિંમતી સામાન નો ભર્યો હતો અને ઈ જ હું બઠાઈને વિયો આવ્યો, એટલે આપણે ચોરી જ ન કરવી પડે. કમલો લાગતો તો તૈયાર, નીકળ્યો મૂરખ નો સાદા. એ જાડી વાતું નહીં ખૂટે અને આ ઠેલો છોડ શું શું છે એ તો જો. હે હારું હારું ટપોડા. ટપોડા હવે શું કરીશું? હવે હું શું છું ભાઈ? દીકરા મારો ક્યાં જાય છો? કાળીદાસ!